નીટ 2025 કમ્પ્લીટ થઈ ચૂકી છે. એનટીએ દ્વારા લાસ્ટ યરના બ્લન્ડરને કમ્પન્સેટ કરવા માટે વન ઓફ ધ ટફેસ્ટ પેપર ઓફ ધ હિસ્ટ્રી જે નીટ 2025માં નીકાળવામાં આવ્યું છે. અને ફિઝિક્સની વાત કરું તો વન ઓફ ધ ટફેસ્ટ ઓફ ધી એવર પેપર નીકળ્યું છે. તો પણ મારી તમને આ વિડીયો વાલીઓ અને વિદ્યાર્થીઓની સલાહ છે કે ડોન્ટ પેનિક. તમારું નહીં, ઓવરઓલ એવરીવેર બધા જ વિદ્યાર્થીઓનું પેપર સેમ ડાયરેક્શન્સમાં સેમ રીતે ટફ ગયું છે. સો ઓવરઓલ કટ ઓફ વિલ બી ડાઉન. મારા મતે કટ ઓફ 20 થી 25 માર્ક ડાઉન આવશે. જે તમારું ઓવરઓલ નીટનું કટ ઓફ છે દેટ વુડ બી આઈ થિંક ધ લોવેસ્ટ એવર પણ આવી શકે છે. સો ડોન્ટ પેનિક. જે વિદ્યાર્થીઓના 700થી વધારે માર્ક હતા લાસ્ટ યરમાં, એમનો રેન્ક હતો 14,000 થી 15,000 અને આ જ રેન્ક આ વખતે એક્સપેક્ટેડ છે કે 600 થી 620ની વચ્ચે જેના માર્ક હશે એને 14,000 થી 15,000 આવશે. સો ડોન્ટ વરી, ડોન્ટ પેનિક. અમારા જેવા કાઉન્સિલર્સની હેલ્પ લઈ શકો છો તમે. યુ કેન કનેક્ટ ઇન ધ +1 કેરિયર કનેક્ટ, જેમાં જોઈન થઈને તમે તમારી ડિટેલ માહિતી અમને આપીને તમારો એક્સપેક્ટેડ સ્કોર, રેન્ક અને એક્સપેક્ટેડ એડમિશન્સ ક્રાઇટેરિયા વિશે જાણીને સારામાં સારી કોલેજમાં એડમિશન લઈ શકો છો. સો પ્લીઝ કોન્ટેક્ટ આર ટીમ એન્ડ ડોન્ટ પેનિક. Be in a confident level. All the best.